વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે એક ચોથી પદ્ધતિ જે છે અથવા તો ચોથું સોપાન જે છે એની વાત કરીએ. અને આ ચોથું સોપાન જે છે જેનું નામ છે યજમાન કોષ કે સજીવમાં કોઈ પણ સજીવ હોય અથવા તો યજમાન કોષ હોય તો એની અંદર પુનઃ સંયોજિત અથવા તો આપણે જે આરડીએનએ મેળવ્યો બરાબર એ પુનઃ સંયોજિત ડીએનએ જે છે એ ડીએનએ નો પ્રવેશ એને આપણે યજમાન કોષની અંદર દાખલ કરવો પડે. હવે એ યજમાન કોષની અંદર એનો પ્રવેશ કેવી રીતે કરવામાં આવે? તો જે જોડાયેલા ડીએનએ જે છે જેને આપણે આરડીએનએ કહીએ છીએ, તો આવા જોડાયેલા ડીએનએ અથવા તો આપણે એને કહીએ છીએ લિંગ્યુટેડ લાઇગેજ ઉત્સેચક દ્વારા આપણે જે બે ડીએનએના ટુકડાઓને જોડ્યા એને જોડાયેલા ડીએનએ કહેવામાં આવે. એ ડીએનએને આપણે ગ્રાહી કોષ જે છે એ ગ્રાહી કોષમાં પ્રવેશ કરાવવા માટે અનેક પ્રકારની ક્રિયાવિધિઓ છે. એ ક્રિયાવિધિઓનો ઉપયોગ કરવામાં આવે. આપણે આગળ 6 પ્રકારની ક્રિયાવિધિઓ જોઈ હતી. કઈ કઈ 6 પ્રકારની ક્રિયાવિધિઓ? તો એક આપણે ડીએનએ જે છે એને ડાયવેલેન્ટ દ્રાવણની અંદર રાખવામાં આવે અને ત્યાર પછી એને ધન આયન દ્વારા આવૃત કરવામાં આવે. આપણે કેલ્શિયમના આયનો જે છે એના દ્વારા આપણે આવૃત કરીએ અને ત્યાર પછી આવા ડીએનએ જે છે એને બરફ ઉપર રાખવામાં આવે, નીચા તાપમાને લઈ જવામાં આવે. ત્યાર પછી એને નીચા તાપમાન પરથી લાવીને આપણે 42 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર રાખવામાં આવે, ફરીથી પાછો એને બરફ ઉપર મૂકવામાં આવે અને સારવાર આપી અને આવો ડીએનએ જે છે એને આપણે આ પ્રવેશ કરાવી શકીએ. એક ક્રિયા પદ્ધતિ છે. બીજી ક્રિયા પદ્ધતિ જે આપણે જોયું એ છે કણીય પ્રચંડ વર્ષણ, પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ. ત્રીજી એક પદ્ધતિ આપણે જોઈ હતી માઇક્રો ઇન્જેક્શન. અને ચોથી એક પદ્ધતિની મેં વાત કરી તમને વિદ્યુત છિદ્રતા અને મેદસ્વીકરણ. તો આવી રીતે સારવાર આપી આ જુદી જુદી પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓથી આપણે સારવાર આપી અને આ જે પ્રવેશ કરાવવાનું જે કાર્ય જે છે એટલે કે આ જે કાર્ય જે છે એ કાર્ય જ્યારે ગ્રાહી કોષ જે છે એ ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલ ડીએનએ જે છે એ ડીએનએ ને ધારણ કરવા માટે સક્ષમ થઈ જાય ત્યારે તે આવા ડીએનએ ને ગ્રહણ કરે છે. એટલે આવી પદ્ધતિઓ જે છે પદ્ધતિઓ દ્વારા આપણે એને કોષરસ પટલ જે છે કે જેમાંથી આવા ડીએનએ જલાનુરાગી ડીએનએ જે છે આપણે એને સરળતાથી પસાર કરાવી શકીએ છીએ. જો પુનઃ સંયોજિત ડીએનએ એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન ધરાવતો હોય એટલે કે પ્રતિજૈવિક અવરોધક જનીન. દાખલા તરીકે આપણે આગળ ક્લોનિંગ વાહકોની અંદર વાત કરી હતી એમ્પિસિલિન. આ એમ્પિસિલિન જે છે એક પ્રકારનું એન્ટીબાયોટિક છે કે જે અવરોધક જનીન ધરાવે છે. તો આવા એમ્પિસિલિન જેવા પ્રતિજૈવિક અવરોધક જનીન જે છે ધરાવતો હોય એને આપણે ઈ કોલી કોષોની અંદર સ્થાનાંતરિત જ્યારે આપણે કરીશું ત્યારે એ યજમાન કોષો જે છે એ યજમાન કોષોને આ એમ્પિસિલિન અવરોધક કોષો જે છે એ કોષોમાં એ રૂપાંતરિત થાય છે. જો આપણે
આવા રૂપાંતરિત થયેલા કોષો જે છે એ કોષોને એમ્ફીસિલિન ધરાવતા અથવા તો ધરાવતી અગર પ્લેટ જે છે એ પ્લેટ્સ ઉપર મૂકીએ તો એમાંથી ફક્ત રૂપાંતરિત કોષો જે છે એ રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે છે અને અરૂપાંતરિત અથવા તો રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો જે છે એ ગ્રાહી કોષો નાશ પામે છે અથવા તો મૃત્યુ પામે છે. તો એના માટેનું કારણ શું છે? તો એના પાછળનું કારણ એ છે શા માટે ગ્રાહી કોષો જે છે મૃત્યુ પામે છે? તો કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષો જે છે એ રૂપાંતરિત કોષોની પસંદગી જે છે એ પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન પ્રતિરોધી જનીન આવેલો હોય છે. એટલે આવા કિસ્સાઓમાં એમ્પિસિલિન અવરોધક જનીન જે છે એ અવરોધક જનીન પસંદગીમાન રેખક તરીકે વર્તે છે એટલે એને પસંદગીમાન રેખક કહેવામાં આવે, સિલેક્ટેબલ માર્કર કહેવામાં આવે. એટલે આવો એમ્પિસિલિન પ્રતિરોધી જો જનીન હાજર હોય તો રૂપાંતરિત થયેલા જે કોષો જે છે એ એકલા જ વૃદ્ધિ પામી શકે અને રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો જે છે આ કારણથી એ મૃત્યુ પામે છે. કારણ કે આ એમ્પિસિલિન પ્રતિરોધી જનીન જે છે એ આ રૂપાંતરિત ન થયેલા કોષોનો નાશ કરે છે અથવા તો એને મારી નાખે છે. એટલે અહીંયા આગળ આવા જે કોષો જે છે એ રૂપાંતરિત થયેલા હોવા જોઈએ જેથી એમ્પિસિલિન પ્રતિરોધી જનીન જે છે એને કોઈ અસર કરતો નથી. તો આવી રીતે આપણે યજમાન કોષ કે જેમાં સજીવમાં આવા પુનઃસંયોજિત ડીએનએ જે છે એ ડીએનએનો આપણે પ્રવેશ જે છે કરાવી શકીએ છીએ. હવે આના પછીનો મુદ્દો જે છે એ છે વિદેશી અથવા તો પરજાત જનીન જે છે એ જનીનોની નીપજ મેળવવા. તો આ 5મું સોપાન છે વિદેશી અથવા તો પરજાત ફોરેન ડીએનએ જે છે અથવા તો જનીન જે છે એ જનીનની નીપજ મેળવવી. વિદેશી અથવા તો પરજાત જનીનની નીપજ જે છે કેવી રીતે મેળવવામાં આવે? ઓબ્ટેનિંગ ધ ફોરેન જીન પ્રોડક્ટ. જ્યારે તમે વિદેશી ડીએનએ જે છે અથવા તો જે પરજાત જનીન જે છે અથવા તો વિદેશી જે જનીન છે એની પર આવેલું જે ડીએનએ ખંડ જે છે એ ખંડને ક્લોનિંગ વાહક માં પ્રવેશ કરાવવામાં આવે તો આવા જે ક્લોનિંગ વાહક જે છે એ કોઈ પણ બેક્ટેરિયા અથવા તો આપણે આગળ વાત કરી વનસ્પતિ અથવા તો પ્રાણી કોષ જે છે એ પ્રાણી કોષોમાં જ્યારે તમે એને સ્થાનાંતરિત કરો છો બરાબર ત્યારે
આવો જે વિદેશી ડીએનએ જે છે એ વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. શા માટે બહુગુણિત થવા લાગે છે? આપણે આગળ વાત કરી હતી કે જો ડીએનએ જે છે એને જ્યારે આપણે યજમાનની અંદર દાખલ કરીએ અને એ ડીએનએ જે છે એ યજમાનના જનીનદ્રવ્ય અથવા તેનું રંગસૂત્ર જે છે એની સાથે જો જોડાઈ ન શકે તો એ મુક્ત સ્વરૂપમાં સ્વયંજનન પામી શકતો નથી. પણ જ્યારે એને આવા ડીએનએ ખંડને આપણે ક્લોનિંગ વાહકની અંદર જ્યારે પ્રવેશ કરાવીએ ત્યારે એ વિદેશી ડીએનએ જે છે એ પણ આવા ક્લોનિંગ વાહકના જનીનદ્રવ્ય જે છે અથવા જે યજમાનનું જનીનદ્રવ્ય છે એ જનીનદ્રવ્યની સાથે સાથે પણ બહુગુણિત થવા લાગે છે. લગભગ બધી જ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જે છે, બધા જ પ્રકારની જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જે છે એ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ છે પ્રોટીનનું ઉત્પાદન કરવાનું. કોનું ઉત્પાદન કરવાનું? પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હેતુ હોય છે અથવા તો ઉદ્દેશ હોય છે. એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ જે છે એ ડીએનએ પુનઃસંયોજિત જે ડીએનએ જે છે એ અભિવ્યક્ત થવું જરૂરી છે. હવે આવા જે વિદેશી ડીએનએ જે છે અથવા તો જે જનીન જે છે એ જનીનને આપણે આગળ વાત કરી હતી કે ભાઈ ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ એટલે કે એની જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોમાં જ એ અભિવ્યક્ત થાય છે. હવે એના માટે જરૂરી ઇષ્ટતમ પરિસ્થિતિઓ એટલે કઈ? તો આવા જરૂરી ઇષ્ટતમ પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓ આપણે એને આપવી પડે. દાખલા તરીકે તાપમાન છે, પીએચ છે, પદાર્થો છે, જરૂરી ક્ષારો છે, વિટામિન છે, ઓક્સિજન છે અને પોષક માધ્યમ તાપમાન આ ખૂબ મહત્વના છે. એ જો એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય અથવા તો આ ઇષ્ટતમ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો જ એ અભિવ્યક્ત થઈ શકે. એટલે એને આપણે અભિવ્યક્ત કરવા માટે યજમાન કોષ જે છે એ યજમાન કોષમાં વિદેશી જનીનો જે છે એ જનીનોની અભિવ્યક્તિને આપણે સમજવા હોય અથવા તો અભિવ્યક્તિ જે છે એને સમજવા માટે ઘણી બધી ટેકનિક્સ જે છે અથવા તો તકનીકી બાબતો જે છે એ બાબતોનો ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. જો તમે આવી બધી ટેકનિક્સ જે છે એને ઊંડાણપૂર્વક જાણતા ન હો તો આવા ડીએનએ જે છે એને યજમાનમાં આપણે અભિવ્યક્ત કરાવી શકતા નથી. એટલે ઈચ્છિત ડીએનએ જે છે અથવા તો જે જનીન છે એ જનીનને ક્લોન કરી અને પછી આપણો જે લક્ષ્ય પ્રોટીન જે છે એ પ્રોટીનની અભિવ્યક્તિ જે છે અથવા તો નિપજો જે છે એ અભિવ્યક્તિને પ્રેરિત કરવામાં પરિસ્થિતિઓ જે છે એ પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂળતમ બનાવ્યા પછી, કારણ કે અહીંયા આગળ જે કોઈ પ્રકારની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ સાથે આવા ઈચ્છિત જનીન જે છે એ લક્ષ્ય પ્રોટીન મેળવવા માટે એના અનુકૂલન કરવો જરૂરી છે. એટલે અનુકૂલતમ બનાવ્યા પછી તમે એને કોઈ પણ
સ્તરે એટલે કે એને વ્યાપક સ્તરે પણ જો તમારે એટલે કે મોટા પાયામાં ઉત્પાદન કરવું હોય તો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા તમે વિચારી શકો. જો કોઈ પ્રોટીન નું જે સંકેતન જે છે એ સંકેતન જનીન કોઈક વિષમ જાત યજમાન જે છે, વિષમ જાત યજમાન એની અંદર એ અભિવ્યક્ત થાય તો તેને પુનઃ સંયોજિત પ્રોટીન કહેવામાં આવે. અથવા તો જો ડીએનએ હોય તો એને પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય. એટલે આવા જે લાભદાયી ક્લોનિંગ જે છે એ ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષો જે છે એ કોષોને સૌપ્રથમ નાના પાયે લેબોરેટરીની અંદર અથવા તો પ્રયોગશાળામાં સૌથી પહેલા ઉછેરવામાં આવે. પ્રયોગશાળાની અંદર આપણે એને ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર આપણે આવા જે કોષો જે છે એ કોષોને ઉછેરવામાં આવે. ત્યાર પછી આવા જે ઈચ્છિત પ્રોટીન જે છે એ ઈચ્છિત પ્રોટીનના એક્સટ્રેક્શન માટે એટલે કે નિષ્કર્ષણ અથવા તો એક્સટ્રેક્શન માટે એને સંવર્ધન માધ્યમ જે છે એ સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી અને પછી જુદી જુદી અલગીકરણની જે પદ્ધતિઓ જે છે એ અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી એનું શુદ્ધિકરણ કરવામાં આવે. આપણે આગળ વાત કરી કે જુદા જુદા ઉત્સેચકોની સારવાર આપી અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. બરાબર. હવે આવા જે કોષો જે છે એ કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય કે જેમાં વપરાયેલ માધ્યમ જે છે એ વપરાયેલ માધ્યમ ને આપણે એક બાજુથી બહાર કાઢવામાં આવે અને બીજી બાજુએથી આપણે તાજું માધ્યમ જે છે એ તાજું માધ્યમ ભરવામાં આવે અથવા તો ભરી શકીએ એવી વ્યવસ્થા હોવી જોઈએ, જેથી સતત માધ્યમ આપણે આવી રીતે બદલતા રહીએ. વપરાયેલું માધ્યમ જે છે ને એક બાજુથી કાઢી લેવામાં આવે અને પછી બીજી બાજુથી આપણે નવું તાજું માધ્યમથી સતત ઉમેરીએ. એટલે શું થાય, કોષો જે છે એ કોષોને પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી અથવા તો વિસ્તારિત પ્રાવસ્થા લોગ અથવા તો એક્સપોન્ટેન્શિયલ ફેજની અંદર એ જળવાઈ રહે છે. અને આ જે સંવર્ધન જે છે એ સંવર્ધન પદ્ધતિ
મોટા પાયે આવી જે સંવર્ધન પદ્ધતિ જે છે એ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે કોષોનો જે જૈવભાર જે છે અથવા તો પ્રોટીનનો જે જૈવભાર જે છે એ જૈવભારના ઉત્પાદનમાં વધારો કરે છે અથવા તો વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. તો આવી રીતે આપણે વિદેશી અથવા તો જે પરજાત જનીન જે છે એ પરજાત જનીનની નિપજ જે છે આપણે મેળવવામાં આવે. પ્રોટીન હોય અથવા તો ડીએનએ હોય એ ડીએનએની આપણે વધારે પ્રમાણમાં નિપજો આપણે મેળવી શકીએ છીએ. તો આ પાંચમો ઉદ્દેશ જે હતો વિદેશી અથવા તો પરજાત જનીનની નિપજો છે કેવી રીતે મેળવવામાં આવે. હવે એની આપણે વધારે આગળ વાત જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે ઓછું કદ ધરાવતા સંવર્ધન જે છે એ સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં એટલે મોટા જથ્થામાં અથવા તો વધુ પ્રમાણમાં ઉત્પાદન થઈ શકતું નથી. એટલે જો આપણે વધુ માત્રામાં અથવા તો મોટા જથ્થાની અંદર એનું આપણે ઉત્પાદન કરવું હોય તો એના માટે વ્યાપક દરે અથવા તો વધુ માત્રામાં ઉત્પાદન માટે આ ઓછું કદ ધરાવતા જે સંવર્ધન જે છે એનો ઉપયોગ કરવા માટે એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે જૈવ ભઠ્ઠી, બાયો રિએક્ટર. આ બાયોરિએક્ટરનો વિકાસ કરવામાં આવ્યો અને એના વિકાસ પછી સંવર્ધન જે છે એ સંવર્ધન મોટી માત્રામાં એટલે કે મોટા જથ્થાની અંદર લગભગ 100 થી લઈ અને 1000 લીટર જેટલી ક્ષમતા જે છે એનો આપણે આ બાયોરિએક્ટર દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ બાયોરિએક્ટર જે છે કે જેના મદદથી આપણે વ્યાપક દરે અથવા તો ખૂબ જ મોટા જથ્થાની અંદર જ્યારે આપણે આવા સંવર્ધનોમાંથી નિપજો મેળવવી હોય તો આપણે એનો ઉપયોગ કરવો પડે. હવે થોડીક આપણે કેટલીક આ જૈવ ભઠ્ઠી વિશેની વાત કરી કે જૈવ ભઠ્ઠી અથવા બાયોરિએક્ટર કેવું હોય. જુદા જુદા પ્રકારના આવા બાયોરિએક્ટર જે છે એ આવેલા હોય છે. તો જૈવ ભઠ્ઠી એક વેસલ છે. વેસલ એટલે આપણે વાસણ. તમે ઘણા કારખાનાઓની અંદર આવા વેસલ્સ જોયેલા હશે, ભઠ્ઠીઓ જોયેલી હશે, બરાબર. તો એક પ્રકારનું એક વાસણ છે કે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓ, સૂક્ષ્મ જીવોનો પણ ઉપયોગ કરી શકીએ આપણે, સૂક્ષ્મ વનસ્પતિઓનો પણ ઉપયોગ કરી શકીએ, પ્રાણીઓનો પણ ઉપયોગ કરી છે, અથવા તો આપણે માનવ કોષનો ઉપયોગ પણ કરી શકીએ. તો આવા માનવ કોષોનો આપણે ઉપયોગ કરી અને એનો આપણે કાચા સામાન તરીકે, કાચા સામાન એટલે રો મટીરિયલ જેને કહીએ ને આપણે, એ રો મટીરિયલ તરીકે આપણે એનો ઉપયોગ કરીને આવા જે જૈવ સ્વરૂપો જે છે એને વિશિષ્ટ નિપજો, આવા જે જૈવ સ્વરૂપો જે છે એ સ્વરૂપોમાંથી આપણે વિશિષ્ટ નિપજો અથવા તો એમાંથી કોઈ આપણે વ્યક્તિગત ઉત્સેચકો પ્રાપ્ત કરવા હોય, બરાબર, તો એ વ્યક્તિગત ઉત્સેચકો વગેરે માં આ સૂક્ષ્મ સંવર્ધનને આપણે પરિવર્તિત કરી શકીએ છીએ. તો એના માટે આપણે આવા બાયોરિએક્ટરનો ઉપયોગ કરવો પડે. એટલે આપણે ઈચ્છિત નિપજ જે છે એ નિપજ મેળવવા માટે
જૈવ ભઠ્ઠી જે છે એ જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ એટલે એની જે રિક્વાયરમેન્ટો જે છે, જરૂરિયાતો જે છે, એ જરૂરિયાતો આપણે પૂરી પાડવી પડે. હવે આવી ઇષ્ટતમ પરિસ્થિતિ કોને કહેવાય? તો ભાઈ કઈ જરૂરિયાતો છે આવી જૈવ ભઠ્ઠીની અંદર આપણે મોટી માત્રાની અંદર નિપજો મેળવવી હોય તો આવી જે ઇષ્ટતમ પરિસ્થિતિઓ જે છે, દાખલા તરીકે ચોક્કસ તાપમાન, નિશ્ચિત તાપમાન, ચોક્કસ જરૂરી તાપમાન જે છે એને સતત પૂરું પાડવું પડે. પીએચ, એની દ્રાવણની જે સાંદ્રતા જે છે, એની એસિડ બેઝનું પ્રમાણ જે છે એ જાળવવું પડે. પછી અંદર ઉમેરવામાં આવતા જે પ્રક્રિયાર્થી જે છે એ ચોક્કસ પ્રકારના પ્રક્રિયાર્થીઓ પૂરતા પ્રમાણમાં, જરૂરી ક્ષારો જે છે એ પણ પૂરતા પ્રમાણમાં, પોષક માધ્યમની અંદર જરૂરી જે વિટામિન જે છે એ વિટામિન કે, ઓક્સિજન, અને આ જે બધી બાબત જે છે એ ઇન વિટ્રો પદ્ધતિની અંદર આપણે સૂક્ષ્મ જીવરહિત માધ્યમની અંદર આ ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ જે છે એ પૂરી પાડવામાં આવે છે. તો આ ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ અહીંયા આગળ પૂરી પાડવામાં આવે તો જ આપણે શુદ્ધ સ્વરૂપમાં નિપજો જે છે એ સંવર્ધિત નિપજો આપણે મેળવી શકીએ છીએ. સૌથી વધારે પ્રમાણમાં વપરાતું એટલે કે સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતા બાયોરિએક્ટર જે છે એ બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું હોય છે. તો આવા બાયોરિએક્ટર કે જેમાં સૌથી વધારે વપરાતું હોય એવું છે સ્ટીરિંગ. STIRRING, એને કહીએ છીએ આપણે હલાવી શકાય તેવું. જ્યારે પણ આપણે કોઈ સંવર્ધન માધ્યમ આવા વેસલની અંદર મૂકીએ ત્યારે એ વેસલની અંદર આ મટીરિયલ્સ જે છે એ સતત હલનચલન કરતું રહેવું જોઈએ. એટલે આવા સ્ટીરિંગ પ્રકારના જે બાયોરિએક્ટર જે છે એનો ઉપયોગ સૌથી વધારે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા જે સ્ટીરિંગ પ્રકારના જે બાયોરિએક્ટર જે છે કે જેની મદદથી આપણે મિશ્રક જે છે અથવા તો એને કહેવાય છે સ્ટીર્ડ મટીરિયલ, એ સ્ટીર્ડ મટીરિયલ જે છે એને ટેન્ક પ્રકારનું એક રિએક્ટર આવે છે કે જે સામાન્ય રીતે નળાકાર હોય છે. અથવા તો એનું જે તળિયું છે, આવું જે ટેન્ક આકારનું જે રિએક્ટર હોય, બરાબર, એનું તળિયું જે છે એ તળિયું વળેલું હોય એટલે કે ગોળ આકારનું હોય, જેથી રિએક્ટરની અંદર રાખવામાં આવેલા જે દ્રવ્યો જે છે એ દ્રવ્યોના મિશ્રણની અંદર આપણને સહાયતા જે છે એ પ્રાપ્ત થઈ શકે. આપણે વાત કરીએ કે ભાઈ આવા રિએક્ટર છે સ્ટીરિંગ પ્રકારના હોય છે, એટલે આવા સ્ટીરિંગ પ્રકારના રિએક્ટર જે છે કે જેની અંદર આપણું સંમિશ્રણ છે સતત હલનચલન કરતું રહેવું જોઈએ. આવા આપણને બે પ્રકારના રિએક્ટર જે છે અહીંયા આકૃતિની અંદર બતાવવામાં આવ્યા છે. એમાંનું આ એક આકૃતિ એ જે છે એ સિમ્પલ સાદું સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે, અને આ બીજું જે છે એ સ્પર્જ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર છે. સ્પર્જનો મતલબ શું થાય? પરપોટા સ્વરૂપે આપણે અંદર રહેલું જે સંમિશ્રણ છે એ સંમિશ્રણને આપણે સતત હલાવવા કરી શકીએ. તો આવા બે પ્રકારના, આવું ટેન્ક વેસલ પ્રકારનું હોય ને એનો તળિયાનો ભાગ જે છે આવો વળેલો ગોળાકાર હોય અને એની અંદર આવી વ્યવસ્થા જે છે આવેલી હોય, આવા પ્રકારના મિશ્રકો હોય એ સતત અહીંયા મોટર લગાડેલી હોય એટલે સતત ગોર ગોર ફર્યા કરે. આની અંદર આપણું જે સંમિશ્રણ છે એ સતત સંમિશ્રણ થયા કરે. હવે એની સાથે સાથે બીજી અન્ય વ્યવસ્થાઓ પણ હોય. આવું જે રિએક્ટર જે છે, રિએક્ટરના નીચેના ભાગ ઉપર એક આવી જગ્યા આવેલી હોય, ત્યાંથી આપણે સ્ટરાઇલ એર અથવા તો સૂક્ષ્મ જીવરહિત હવા જે છે હવા આપણે દાખલ
કરી શકીએ. સાથે સાથે એની નીચે બીજી એક આવી જગ્યા આવેલી હોય કે જેના કારણે આ રોડ જે છે સતત ફર્યા કરે, એટલે એના કારણે આ મોટર સાથે જોડાયેલું ચપટા ફલકવાળું પ્રેરક કે જેને કહેવાય છે ઇમ્પ્રેલર, બરાબર, અને એની ઉપરના ભાગ ઉપર આવી રીતે ફોર્મ તોડનાર એક ફોર્મ બ્રેકર આવું રચના આવેલી હોય, એ સતત ફર્યા કરે એટલે આ સંવર્ધન માધ્યમ જે છે એ એકબીજા સાથે સતત મિશ્રણ થયા કરે. કારણ કે અહીં આગળ આપણે નવું સંવર્ધન માધ્યમ જે છે, બરાબર, એ અહીંથી આપણે દાખલ કરીએ છીએ. સાથે સાથે પીએચ જે છે એના નિયંત્રણ માટે પણ અહીંયા વ્યવસ્થા આવેલી હોય છે. બીજું એને નીચેના ભાગે જેમ જેમ મિશ્રણ તૈયાર થતું જાય એમ એનાથી નીચેથી કાઢવા માટેની વ્યવસ્થા હોય. અને બીજું નવું મિશ્રણ જે છે અથવા તો વરાળ છે, હવા જે છે, ઓક્સિજન જે છે, જે આપણે અહીંથી નીચેથી દાખલ કરી શકીએ અને આવું મિશ્રણ જે છે આપણે અંદર દાખલ કરી શકીએ. અને એનું તાપમાન જે છે સતત અહીંયા આગળ આપણને મીટર જે છે મીટરની અંદર મેન્ટેન થતું જોવા મળે. તો આવા પ્રકારનું એક સાદા પ્રકારનું અથવા સરસ સ્ટેરેડ ટેન્ક બાયોરિએક્ટર આવે છે. અને બીજું આ જે છે એ છે સ્પર્જ સ્ટેરેડ ટેન્ક બાયોરિએક્ટર. તો એની અંદર પણ આવા પ્રકારની વ્યવસ્થા કરેલી હોય છે. આ જે છે એક રોડ છે, એ રોડની અંદર આ સ્ટીરર જે છે સતત ફર્યા કરે. અહીંયા નીચેથી આપણે સ્ટીરેડ હવા એટલે કે સૂક્ષ્મ જંતુ રહિત હવા જે છે હવા આપણે દાખલ કરી શકીએ છીએ, જેના એના પરપોટા જે છે એ સતત આ સંમિશ્રણની અંદર આ એર બબલ જે છે ફર્યા કરે. અહીં આગળ કલ્ચર બોથ તરીકે એક સાધન આવેલું કે જેથી આપણે બહારથી આવું માધ્યમ જે છે અંદર ઉમેરી શકીએ. જ્યારે આવા સ્પર્જ સ્ટીરેટેડ ટેન્ક બાયોરિએક્ટરની અંદર એર બબલ્સ દાખલ કરવામાં આવે અને એ સંમિશ્રણ થાય એટલે એના પરિણામે એની સપાટી ઉપર આવી રીતે ઓક્સિજન સ્થળાંતરણ માટેનું જે વિશાળ ક્ષેત્ર જે છે એ આવેલું હોય, જે ગેસ સંગ્રાહક સંવરોહણ તરીકે હાઇપ્રોનેસિસ કહેવામાં આવે ને હાઇપોથેસિસની ક્રિયા જે છે સતત થતી હોય છે. અને આવી રીતે સંમિશ્રણ જે છે એ અંદર મિક્સ થતું આપણને જોવા મળે છે. તો આવી મિશ્રક સ્ટીરેડ ટેન્કર જે છે એ સામાન્ય રીતે નળાકાર આકારની હોય છે અને એનું તળિયું જે છે વળેલું હોય છે, જેથી રિએક્ટરની અંદરના જે દ્રવ્યો છે એ દ્રવ્યો અંદર સતત મિશ્રણ થયા કરે એટલે આપણને મિશ્રણ કરવામાં સહાયતા પ્રાપ્ત થાય. હવે આવા બાયોરિએક્ટર જે છે કે જેમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા અને મિશ્રક જે છે એ ઓક્સિજનની ઉપલબ્ધતા અને એનું મિશ્રણ કરવાનું કામ કરતું હોય છે. સમયાંતરે હવાના પરપોટા સ્વરૂપે આપણે આવા બાયોરિએક્ટરની અંદર મોકલવામાં આવે છે. તમે આ બંને આકૃતિને ધ્યાનથી જોશો તો તમને એની રચના જે છે ખ્યાલ આવશે. દરેક રિએક્ટર જે છે એ રિએક્ટરની અંદર એક આંદોલક હોય જેને કહેવાય એજિટેટર, બીજું ઓક્સિજન વિતરણ તંત્ર હોય, ત્રીજું ફોર્મ કંટ્રોલ કરતું એક નિયંત્રણ હોય, ત્રીજું તાપમાન ટેમ્પરેચર જાળવણી કરવાનું એક નિયંત્રણ તંત્ર હોય, ચોથું પીએચ નિયંત્રણ કરતું એક તંત્ર હોય, અને પાંચમું હોય છે સેમ્પલિંગ પોટ પ્રતિચયન પ્રધાર એટલે કે આવું સંમિશ્રણ તૈયાર થયેલું હોય એને આપણે બહાર કાઢવા માટેની વ્યવસ્થા જે છે પણ કરેલી હોય કે જેથી આપણે સમયાંતરે સંવર્ધન જે છે એની થોડી માત્રા જે છે આપણે એક બાજુથી બહાર કાઢી શકીએ અને બીજી બાજુ ઉપરની બાજુ એવી વ્યવસ્થા કરેલી હોય કે જેમાંથી આપણે નવું આવું સંમિશ્રણ જે છે આની અંદર સતત ઉમેર્યા કરી શકીએ. તો આવી રીતે આવા બે પ્રકારના જે રિએક્ટરો જે છે બાયોરિએક્ટર કે જેમાં આપણે મોટી માત્રામાં 100 થી 1000 લીટર જેટલી માત્રાની અંદર આપણે મોટા પ્રમાણની અંદર કોઈ પણ નિપજો જે છે એ નિપજોને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એના માટે આ વિદેશી જનીન જે છે એ જનીનની આપણે નિપજ મેળવવા માટે આવા બાયોરિએક્ટરો જે છે એનો ઉપયોગ કરવામાં આવે અને આવા બાયોરિએક્ટર જે છે એની ઇષ્ટતમ પરિસ્થિતિ તાપમાન છે, પીએચ છે, પદાર્થો અથવા તો શું કહેવાય આપણે પ્રક્રિયાર્થીઓ છે, ક્ષાર છે, વિટામિન છે, ઓક્સિજન જે છે એને જરૂરી પ્રમાણમાં સતત પૂરા પાડવામાં આવે છે અને આવી રીતે આપણે શુદ્ધ સ્વરૂપની અંદર નિપજો જે છે નિપજો આપણે મેળવી શકીએ છીએ. છેલ્લો ટોપિક જે છે એ છે અનુપ્રવાહિત પ્રક્રિયા. આ છેલ્લી પદ્ધતિ છે જેની અંદર જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થઈ જાય પછી આ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા આવા શૃંખલામય નિપજો જે છે એ નિપજોને ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આવી ઘણી બધી લાંબી પ્રોસેસ હોય એ પ્રોસેસમાંથી એને પસાર કર્યા પછી જ આપણે એને માર્કેટની અંદર વેચાણ માટે મૂકી શકીએ. અને આવી જે શૃંખલામય પ્રક્રિયાઓ જે છે કે જેમાં
નિપજોનું અલગીકરણ અથવા તો પૃથ્થકરણ વિયોજન કરવામાં આવે. સાથે સાથે એનું શુદ્ધિકરણ જે છે એ શુદ્ધિકરણની પ્રક્રિયા પણ સામૂહિક રીતે આ અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવવામાં આવે છે. પરિરક્ષકો એટલે વિશિષ્ટ પ્રકારના પ્રિઝર્વેટિવ અથવા તો સંગ્રાહકો હોય, એ સંગ્રાહકો દ્વારા નિપજો જે છે એને પરિરક્ષિત કરવામાં આવે છે. માનો કે આપણે ઔષધો હોય અને એ ઔષધો આપણે આ રીતે તૈયાર કરતા હોઈએ તો એની બાબતમાં આવી જે બનાવટો જે છે એનું ખૂબ જ ચીવટતાપૂર્વક ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે, એટલે એના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે અને મેડિકલ ટેસ્ટ કર્યા પછી જ્યારે આપણને એના સાચા અને સારા પરિણામો મળે પછી જે ડ્રગ્સ અથવા તો ઔષધ અથવા દવાઓ જે છે એને આપણે બજારની અંદર મૂકી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ આ COVID-19ની જે પેન્ડેમિક પરિસ્થિતિ જે છે એ પેન્ડેમિક પરિસ્થિતિની અંદર તમે જુઓ કે એના રસી જે છે એ રસી હજુ સુધી બનીને આવી નથી, પણ એ રસી જે છે એ સેકન્ડ અને થર્ડ સ્ટેજની અંદર એનું મેડિકલ ટેસ્ટિંગ જે છે એ ચાલી રહ્યું છે. જ્યાં સુધી આપણે એનું મેડિકલ ટેસ્ટિંગ ન કરી શકીએ ત્યાં સુધી એને માર્કેટમાં મૂકી શકાય નહીં. અને આવા મેડિકલ ટેસ્ટિંગ કરવા માટે સૌથી પહેલાં પ્રાણીઓ પર એનો ઉપયોગ કરવામાં આવે અને ત્યાર પછી એના પરિણામો મળે પછી આપણે એનો મનુષ્ય ઉપર ઉપયોગ કરી શકીએ. મનુષ્યની અંદર કેટલાક વોલેન્ટરો જે છે એ વોલેન્ટરો ઉપર આ રસીનો અભ્યાસ જે છે કરવામાં આવે છે. કેટલીક આવી મેડિકલ સાથે સંકળાયેલી જે સંસ્થાઓ અથવા તો જે કંપનીઝ છે અથવા તો કોલેજો છે અથવા તો એ કોલેજોને આની પરમિશન આપવામાં આવે છે અને ત્યાર પછી એનું ચીવટપૂર્વકના ચિકિત્સીય પરીક્ષણ અથવા મેડિકલ ટેસ્ટમાંથી એને પસાર કર્યા પછી જ આપણે એને માર્કેટની અંદર મૂકી શકીએ. કોઈ પણ પ્રકારની નિપજ હોય તો એ નિપજને ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રક ચકાસણી થાય એ પણ ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે. અને આ અનુપ્રવાહિત સંસાધન ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એ પ્રક્રિયા અને ગુણવત્તા એ નિયંત્રણ ચકાસણી એટલે કે પરીક્ષણ માટે પ્રત્યેક નિપજ માટે આવી અલગ અલગ પદ્ધતિઓ હોય છે. કયા પ્રકારની નિપજ છે એ રીતે એની આ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ અથવા તો ગુણવત્તા ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ જે છે એ નિપજો માટે અલગ અલગ પ્રકારના હોય અને આવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે આવી નિપજો જે છે એ નિપજોને આપણે કેટલીક શ્રેણીબદ્ધ અથવા તો શૃંખલામય પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓમાંથી પસાર કર્યા પછી જ આપણે એને માર્કેટની અંદર અથવા તો બજારની અંદર મૂકી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાયોટેકનોલોજી કે જે પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે વિશિષ્ટ પ્રકારના આવી નિપજો જે છે એ સૂક્ષ્મ જીવો અથવા તો વનસ્પતિઓ અથવા તો પ્રાણીના કોષો જે છે એમાંથી મેળવવામાં આવેલા જે ઘટકો જે છે એનો ઉપયોગ કરી અને આપણે બાયોરિએક્ટર દ્વારા મોટા પ્રમાણમાં એનો જથ્થો જે છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આવી રીતે બાયોટેકનોલોજી દ્વારા આપણે દાખલા તરીકે ઇન્સ્યુલિનનું ઉત્પાદન જે છે આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્યુલિનની રચના જે છે અથવા એનું ઉત્પાદન જે છે એ ઉત્પાદનની અંદર આપણે મનુષ્યનું રંગસૂત્ર અને બેક્ટેરિયાનું પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડમાંથી ડીએનએના ખંડ મેળવી અને એને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા જોડી અને આવા ચીપકુ છેડો ધરાવતા જે મનુષ્યના રંગસૂત્રનો ડીએનએ અને બેક્ટેરિયાના પ્લાઝમિડનો ડીએનએ જે છે એને ત્યાર પછી લાઇગેજ ઉત્સેચકની મદદથી લિંગેજેશનની ક્રિયા કરી અને પછી એને યોગ્ય વાહક સાથે જોડી અને આપણે યજમાનની અંદર એને દાખલ કરીએ છીએ. આવા યજમાન તરીકે આપણે સુકોષ કેન્દ્રિક કોષ અથવા તો સૂક્ષ્મ સજીવો જે છે એનો ઉપયોગ કરી શકીએ. ઇન્સ્યુલિનની બનાવટની અંદર બેક્ટેરિયાની અંદર આવા રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે એને બેક્ટેરિયાના રંગસૂત્ર સાથે વાહકની મદદથી જોડી અને દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી એ પ્રતિસ્થાપિત થઈ જાય અને આ યજમાનના રંગસૂત્રનો એક ભાગ બની જાય ત્યાર પછી એ રંગસૂત્રનું જનીનદ્રવ્ય જ્યારે સ્વયંજનન પામે ત્યારે એની સાથે સાથે આવા આપણે મનુષ્યના ઇન્સ્યુલિન જનીનો જે છે એ પણ સ્વયંજનન પામે છે અને આવા મનુષ્યના ઇન્સ્યુલિન સ્વયંજનિત રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે એની મોટી સંખ્યામાં જ્યારે બેક્ટેરિયાનું કોષ વિભાજન થાય ત્યારે એમાંથી અસંખ્ય કોષો બને ત્યારે એ દરેક બેક્ટેરિયાના કોષની અંદર આવા રિકોમ્બિનેન્ટ ઇન્સ્યુલિન ડીએનએ જે છે આવેલા જોવા મળે અને આવા ઘણા બધા મોટી સંખ્યામાં પ્રાપ્ત થયેલા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયેલા રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે એ ડીએનએને એમાંથી ઇન્સ્યુલિન જનીન જે છે એને અલગ કરવામાં આવે અને ત્યાર પછી ઓછી માત્રામાં મેળવેલા ડીએનએ જે છે એને આપણે બાયોરિએક્ટર દ્વારા મોટી માત્રાની અંદર મોટા જથ્થાની અંદર આપણે એનું ઉત્પાદન કરી શકીએ અને ત્યાર પછી આપણે અનુપ્રવાહિત સંસાધન અથવા તો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ જે છે
એ પ્રોસેસિંગ પદ્ધતિઓની અંદર એનું અલગીકરણ, શુદ્ધિકરણ વગેરે કરવામાં આવે અને ત્યાર પછી આવી નિપજોને પરિરક્ષકોથી રક્ષિત બનાવવામાં આવે અને આવી જે બનાવટો જે છે એનું ચીવટપૂર્વક ચિકિત્સકીય પરીક્ષણ જે છે એમાંથી પસાર કરવામાં આવે અને ત્યાર પછી આવી નિપજો જે છે એને ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રક ચકાસણીઓમાંથી પસાર કર્યા પછી જ આપણે એને માર્કેટની અંદર મૂકી શકીએ. આવું ઇન્સ્યુલિન જે છે એ આ જ રીતે મેળવવામાં આવે છે. અત્યારે હાલ ઇન્સ્યુલિન કે જેને આપણે હ્યુમ્યુલિન તરીકે ઓળખીએ છીએ એ હ્યુમ્યુલિન એ આ બાયોટેકનોલોજીનું નિપજ છે અથવા તેની પ્રોડક્ટ છે. આવી રીતે બાયોટેકનોલોજીનો આપણે અન્ય ક્ષેત્રોની અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ.